Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. તમે આ ન કહી શકો કે કોંગ્રેસ તૂટી રહી છે, તમે એ કહો કે લોકોની સંઘર્ષ કરવાની શક્તિ ખૂટી રહી છે. ક્યાં હું આપને જ વિનંતી કરું છું કે આપના ગુજરાત તકના અમરીશભાઈ ડેરે આપેલા તમારા ઇન્ટરવ્યૂ તમે પ્રજાને બતાવજો. છેલ્લા 15 વર્ષમાં સ્થાનિક કક્ષાથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસન બધે જ હોવા છતાં ક્યાંક સાંસદ કાચા પડ્યા. પ્રાથમિકતા ફક્ત ને ફક્ત અમરેલી જિલ્લાના વિકાસની હોવી જોઈએ. જે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે એ સક્ષમ હોવો જોઈએ કે 5 વર્ષ માટે ફક્ત અમરેલીની વાત કરે. કે હું વીરજીભાઈની દીકરી તરીકે નહીં, પણ વીરજીભાઈનું બેકગ્રાઉન્ડ મને સપોર્ટ કરે છે તો તમે મને જવાબદારીઓ વધારે આપો ને. અમરેલી લોકસભા બેઠક પર છેલ્લા ઘણા સમયથી જે નામ ચર્ચામાં હતું તેને મંજૂરીની મોહર કોંગ્રેસ હાઈકમાન્ડે આપી દીધી છે. પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મર ઉપર લોકસભાની 2024ની ટિકિટનો કળશ ઢોળ્યો છે. ત્યારે આપણી સાથે જેનીબેન ઠુમ્મર છે. આપણે જેનીબેન ઠુમ્મરને જ વાત કરી. જેનીબેન, ગુજરાત તકમાં આપનું પહેલાં સ્વાગત છે. તમને લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે, કેવી લાગણી? ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો આપના માધ્યમથી આ તકે હું આભાર વ્યક્ત કરીશ કે એટલી નાની ઉંમરે લોકસભાના ઉમેદવાર સુધી પહોંચવાની જે મને તક આપી છે, જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, એના માટે બધાનો સાથ સહકાર રહ્યો. આ તકે અમારા પ્રદેશના પ્રમુખ માનનીય શક્તિસિંહજી, નેતા માનનીય અમિતભાઈ ચાવડા, અમરેલીના પનોતા પુત્રને પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઈ ધાનાણીને, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી પ્રતાપભાઈ દુધાત અને તમામ મારા પક્ષના આગેવાનો, વડીલો અને અમરેલી જિલ્લાના નાગરિકોનો તમામનો આ તકે હું આભાર વ્યક્ત કરીશ કે રાજકીય સફર અમરેલીથી જ શરૂઆત કરી હતી. 31 વર્ષે અમરેલી જિલ્લા પંચાયતની પ્રમુખ બની હતી. અત્યારે લોકસભા લડવા સુધીનો જે વિશ્વાસ બધાનો મારામાં વ્યક્ત થયો છે, ત્યારે ખૂબ લાગણી તો સારી અનુભવું છું, પણ સાથે સાથે જવાબદારીઓનો પણ ખૂબ ગંભીર રીતે અહેસાસ છે. જે પ્રમાણે અમરેલી જિલ્લાનો વિકાસ થવો જોઈતો હતો, ભારતીય જનતા પાર્ટીની વાતો કે અમે વિકાસ કર્યો છેલ્લા 15 વર્ષમાં સ્થાનિક કક્ષાથી લઈને કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીના શાસન બધે જ હોવા છતાં ક્યાંક સાંસદ કાચા પડ્યા. જે પ્રમાણેની ફરજ બજાવવી જોઈએ એમાં પણ કાચા પડ્યા. ફક્ત વાતો કરવી, પ્રચારો કરવા અને નીચેની પરિસ્થિતિનાથી તદ્દન અજાણ અને વિપરીત કામો કરવા, એ હવે મને લાગે છે કે જનતા ક્યાંક માફ પણ નહીં કરે, સ્વીકાર પણ નહીં કરે. આ વખતનો એક જ મુદ્દો રહેશે કે જે કોઈ પણ ચૂંટાઈને જાય એની પ્રાથમિકતા, એની પ્રાયોરિટી ફક્ત અમરેલી જિલ્લાનો વિકાસ હોવો જોઈએ. જે શિક્ષણથી તકલીફ, જે નબળું શિક્ષણ દિવસે દિવસે થતું જાય છે, ખાનગીકરણ, જે આરોગ્યની સમસ્યાઓ છે, પાણીની સમસ્યાઓ હજી પણ ત્યાં ને ત્યાં છે, ખેડૂતો જે બેહાલ છે, મહિલાઓ ક્યાંક પોતે લાચાર મહેસૂસ કરે છે, ક્યાંક યુવાનને બેરોજગારીના લીધે બહાર સ્થળાંતર કરવું પડે છે. આવા બધા જ વિકરાળ પ્રશ્નો અમરેલીની સામે એમના એમ ઊભા છે. વાતો થાય છે, તાઇફાઓ થાય છે, મોટા મોટા મેળાવડા થાય છે, પણ ભ્રષ્ટાચાર દરેક કચેરીમાં નાગરિક જઈને પોતાનું કામ કરાવવા જાય તો ભ્રષ્ટાચાર વગર એક પણ કામ થતું નથી. આનાથી પ્રજા ખૂબ જાણકાર છે. મોંઘવારીની સમસ્યાઓ પણ વિકરાળ છે. એટલે આ વખતની ચૂંટણી હજી તો ધીમે ધીમે પ્રચારો ચાલુ થશે. લોકો, દરેક પક્ષના કાર્યકરો અને લોકો, પાર્ટીઓ પોતાની વાત મૂકશે. પણ આ તકે આપના માધ્યમથી હું કહેવા માંગુ છું અમરેલી જનતાને તમામ, કારણ કે અત્યારે હું અમરેલીની દીકરી છું. હું તમારી વચ્ચે જ્યારે પ્રશ્નો લઈને આવી છું, જ્યારે લોકોની વાત લઈને આવી છું, ત્યારે આપ બધાનો પણ સહકાર મને મળી રહે. હંમેશા મળતો આવ્યો છે, આ વખતે પણ મળશે. લોકો સુધી વાત પહોંચાડવા માટે કે પ્રાથમિકતા શું હોવી જોઈએ, તો પ્રાથમિકતા ફક્ત ને ફક્ત અમરેલી જિલ્લાના વિકાસની હોવી જોઈએ. માનનીય ડૉક્ટર જીવરાજ મહેતાએ જે પોતાના સપનાનું અમરેલી વિચાર્યું છે, એ જ સપનાનું અમરેલી કરવા માટે બધાઈને એક થવું પડશે. કોઈ પણ પાર્ટીની વિચારધારા ધરાવતો હોય, પણ જ્યારે એક યુવાન અમરેલી જિલ્લાની ચિંતા વ્યક્ત કરવા માટે આગળ આવે તો એને સાથ સહકાર આપવો જોઈએ. અને આ વખતે ભારતીય જનતા પાર્ટી 26માંથી 26 કે 400 ને પારની વાત કરતા હોય, પણ અમરેલી જિલ્લાથી આ બ્રેક લાગશે.
એમાં મને કોઈ શંકા નથી, સંપૂર્ણ વિશ્વાસ છે. લોકો નક્કી કરીને બેઠા છે પ્રચાર કરવા જઈ શકીએ કે ન જઈ શકીએ, ઘર ઘર સુધી પહોંચી શકું કે ન પહોંચી શકું ઉમેદવાર તરીકે, પણ લોકોએ નક્કી કરી લીધું છે કે આ વખતે વિકાસ સિવાયની કોઈ વાત કરવાની નથી. જે અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે એ સક્ષમ હોવો જોઈએ કે 5 વર્ષ માટે ફક્ત અમરેલીની વાત કરે, કોઈ પોતાની પાર્ટીની વાત, કોઈ પોતાના પક્ષની વાત, કોઈ કાર્યકરની વાત નહીં, પણ અમરેલી જિલ્લાના ડેવલપમેન્ટની વાતનું જે મુદ્દો છે એ આખી ચૂંટણી દરમિયાન મોખરે રહેશે. બેન, વીરજીભાઈને પણ અગાઉ ટિકિટ મળી છે, આપણા માતૃશ્રી છે તેમને પણ લોકસભાની ટિકિટ મળી છે. હવે જેનીબેન ઠુમ્મર આવ્યા છે, કોંગ્રેસ પરિવારને ઠુમ્મર પરિવાર સાથે વધુ લાગે. લોકસભાની 3 ટિકિટો બાપ દીકરીને માતાને મળી છે, શું કહેશો? હું ચોક્કસ કહીશ કે ઠુમ્મર પરિવાર એટલે કે વીરજીભાઈ ઠુમ્મર કોંગ્રેસ પક્ષ સાથે આજ દિવસ સુધી વફાદાર રહીને પોતાની નેતૃત્વ નેતાગીરી કરે છે. નીલાબેનને જ્યારે ટિકિટ મળી એટલે કે મારા મમ્મીને મળી ત્યારે કયા સંજોગો ઊભા થયા હતા એ આખી ચર્ચાનો મુદ્દો, કે અત્યારે એને કયા, જ્યારે વીરજીભાઈ પોતે સાંસદ હતા ને એક મહિલાની ત્યારે વાત આવી હતી 2009માં કે ક્યાંક મહિલા આપવી, અને ત્યારે નીલાબેન ઠુમ્મર પોતે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા હતા, પોતે વકીલ તરીકે પોતાની વકીલાત લોના પણ અને ગ્રાહક સુરક્ષાના જજ પણ રહી ચૂક્યા હતા. એ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એક મહિલાને ટિકિટ આપવા માટેની જ્યારે વાત હતી ત્યારે એમને સક્ષમ પાર્ટીએ ક્યાંક એમને સક્ષમતા જોઈને ટિકિટ આપી હતી. મારી વાત કરીએ, વીરજીભાઈની દીકરી તરીકે આગળ આવી છું. 2015માં જ્યારે જિલ્લા પંચાયતની ચૂંટણી બાબરા તાલુકાના દેવળિયા જિલ્લા પંચાયત સીટ ઉપરથી લડી, એના પછી મહિલા અનામત આવી અને જિલ્લા પંચાયતની પ્રમુખ તરીકે મારી ફરજ બજાવી. 2015થી લઈને 2018 સુધી જિલ્લા પંચાયતની પ્રમુખ રહી. સાથે સાથે યુથ કોંગ્રેસ એટલે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું યુથ કોંગ્રેસની જે વિંગ હોય છે એમાં મહામંત્રી તરીકે, પ્રદેશના મહામંત્રી તરીકે પણ સંગઠનમાં કામ કર્યું. એના પછી મહિલા કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે પ્રદેશમાં મેં સંગઠનની કામગીરી અને ફરજો બજાવી. અત્યારે હું પ્રદેશના મહિલા કોંગ્રેસના પ્રમુખ, વિંગના પ્રમુખ તરીકે પણ મારી ફરજ બજાવું છું. એટલે ઠુમ્મર પરિવાર પ્રત્યે પ્રેમ છે, અવશ્ય છે, પણ ઠુમ્મર પરિવારનું પક્ષ પ્રત્યેનું ડેડિકેશન છે એ પણ ચોક્કસ છે ને એ ડેડિકેશનને પક્ષ ધ્યાનમાં લે છે. હું એવું કહીશ કે પરિવારવાદની વાત કરવી હોય જ્યારે કરવી જોઈએ, કે એક પરિવારમાંથી આમને તક કેમ, પણ આ તકે એમ પણ કહીશ કે જ્યારે પરિવારની વાત આવે ત્યારે જો કોઈ નેતાનો દીકરો કે દીકરી નેતાગીરી કરવા માટે આગળ આવે તો સામાન્ય જે કાર્યકર કરતા હોય એના કરતાં એમને 10 ગણી વધારે જવાબદારી આપો, કારણ કે એમની પાસે બેકગ્રાઉન્ડ છે. હું હંમેશા પક્ષને કહેતી આવી છું, મારા જિલ્લામાં પણ કહેતી આવી છું કે હું વીરજીભાઈની દીકરી તરીકે નહીં, પણ વીરજીભાઈનું બેકગ્રાઉન્ડ મને સપોર્ટ કરે છે તો તમે મને જવાબદારીઓ વધારે આપો. ને બધી જ જવાબદારીઓ નિભાવતા હું અહીંયા સુધી પહોંચી છું, ને પક્ષે મારી ઉપર જે વિશ્વાસ વ્યક્ત કર્યો છે એના માટે પણ આભારી છું. બેન, જે રીતે કોંગ્રેસ તૂટી રહી છે, ધારાસભ્ય તૂટ્યા, આપણા જિલ્લાનો કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેર તૂટી ગયો, તૂટતી કોંગ્રેસમાં 2024નું લક્ષ્ય જીતવાનું, કઈ રીતે જીતનું લક્ષ્ય તમે હાસિલ કરી શકશો? આમાં હું આપને એ કહીશ કે તમે આ ન કહી શકો કે કોંગ્રેસ તૂટી રહી છે. તમે એ કહો કે લોકોની સંઘર્ષ કરવાની શક્તિ ખૂટી રહી છે. ક્યાંક પોતાનો સંઘર્ષ, જે લોકોના માટેની વાત કરતા હતા, તમે કાર્યકારી અધ્યક્ષ અમરીશ ડેરની વાત કરી, હું આપને જ વિનંતી કરું છું કે આપના ગુજરાત તકના અમરીશભાઈ ડેરે આપેલા તમારા ઇન્ટરવ્યૂ તમે પ્રજાને બતાવજો. જે સંઘર્ષ અત્યારે જે એમને અચાનક વિકાસની વાતો યાદ આવી, ચૂંટણી જ્યારે નજીક આવે છે ત્યારે ઘણા બધા, અને હજી તો હું કહીશ આપના માધ્યમ કે હજી પણ ઘણા બધા નેતાઓ સ્થાનિક કક્ષાથી લઈને પ્રદેશ અને દેશ કક્ષા સુધી પણ ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરશે. પ્રજા અત્યારે જાગૃત થઈ ગઈ છે. કયા કારણમાં તમે જઈ રહ્યા છો એમાં પ્રજા કેટલા સમય સુધી મોખરે રહી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં એટલે કે કોંગ્રેસ પક્ષના 5 ધારાસભ્યો હતા ત્યારે પણ અમરેલી જિલ્લાના વિકાસ માટેની વાતો હતી. મારા લાઠી બાબરાના ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર હોય, પ્રતાપભાઈ દુધાત હોય, અમરીશ ડેર ત્યારે વિકાસના કામો માટે આગળ આવ્યા હતા. ત્યારે એમણે આંદોલનો કરીને પણ જિલ્લાના વિકાસને વેગ આપવા માટેના પ્રયત્નો કર્યા હતા અને કરવા માટે સક્ષમ હતા, એટલે કરી પણ શક્યા હતા. એટલે કોંગ્રેસ તૂટી નથી રહી, પણ એમની ક્યાંક સંઘર્ષ કરવાની શક્તિ ખૂટી રહી છે, એમનો ક્યાંક સ્વાર્થ વધારે મોટો થઈ રહ્યો છે, એટલા માટે જવું પડતું હશે. માનું છું જવું પડે, પણ આનાથી પ્રજાને કોઈ ફરક પડતો નથી, કારણ કે પ્રજાને હવે ખબર પડી ગઈ છે કે આ બધી જ વાતો પોકળ છે. અમારા વિકાસની વાતો જ્યારે અમે કરવા માટે આગળ આવીએ છીએ ત્યારે કંઈક નવો જ મુદ્દો અમને ધરી દેવામાં આવે છે, એટલે અમે અમારી વેદનાઓ ભૂલી જઈએ અને તમારા જે ફેંકેલા પાસાઓ હોય એના ઉપર રમતા રહીએ, પણ આ વખતે એ શક્ય નથી.
આ વખતે પ્રજાનો દરેક, કદાચ તમે મારું ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો તો તમને પણ પોતાનો પ્રશ્ન હશે, ભાઈ કેમેરા છે તો એમનો પણ પ્રશ્ન હશે. એના માટે વાચા આપવા માટે, એ પ્રશ્નોને આગળ, વેદનાને અને પીડાઓને વાચા આપવા માટે જો કોઈ આગળ આવતું હોય તો એને સહકાર અવશ્ય આપવો જોઈએ. આજે અમરેલી જિલ્લાની દીકરી તરીકે જેટલી વાર સહકાર માંગ્યો છે, દીકરી શું માંગવાનો અધિકાર છે, જેટલી વાર સહકાર માંગ્યો છે મને મળ્યો છે. ને આ વખતે 26માંથી 26 જે બેઠકોનો દાવો છે એના ઉપર અમરેલી લોકસભાની સીટ બ્રેક લગાવશે એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. 2014-2019 બંનેમાં 26 બેઠકો આવી. કોંગ્રેસ ક્યાંય લીડ પણ નથી કાઢી. 1.5 થી 2 લાખની લીડ ઉપર હારી ગઈ છે. આ વખતે 2024માં એવું કયું ગણિત કોંગ્રેસનું છે કે તેમાંથી એક સીટ આવી શકવાની તમે શક્યતા વર્ણવી શકો છો? હજી તો ચૂંટણીની શરૂઆત છે. જેમ ચૂંટણીઓ અને પ્રચારો આગળ વધશે એમ બધા જ ગણિતો પ્રજાની સામે આવતા જશે. પ્રજાનો મૂડ અને મિજાજ પણ તમારી સામે આવશે. કયા બેઠકો છે, કયા સમીકરણો છે, એની ચર્ચાઓ અત્યારે મને લાગે છે કે કરવી યોગ્ય નથી. પણ જેમ ચૂંટણીઓ વધતી જશે, પ્રચાર પડઘમ જેમ વાગતા જશે એમ આગળ મુદ્દાઓ પણ આવતા જશે. ગેનીબેન ઠાકોર અને જેની ઠુમર બે સક્ષમ મહિલા ઉમેદવાર ગણાય છે. ગેનીબેનની સમકક્ષ જ જેની ઠુમર છે, તે મેદાન મારશે. બનાસકાંઠાથી ગેનીબેન અને અમરેલીથી જેનીબેન, બંને બહેનો લોકસભામાં સાથે બેસશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. એક છેલ્લો સવાલ. પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણી રાજકોટ લોકસભા બેઠક લડવાની જે વાત હતી એ લડવાની ના પાડી રહ્યા છે. શું કારણ હોઈ શકે? અમારું શીર્ષ નેતૃત્વ નક્કી કરશે કે કઈ બેઠક ઉપર કયા આગેવાનને ટિકિટ આપવી, કયા સમીકરણો આગળ ધરવા જોઈએ, કોણ લડવા માટે આગળ આવે છે, કોણ કયા કારણથી નથી લડતું, કયા સમીકરણો હોઈ શકે. એની ચર્ચા હું એટલા માટે ન કરી શકું કે એનાથી હું અજાણ છું. પરેશભાઈ ધાનાણીને શીર્ષ નેતૃત્વ જે પ્રમાણે સમીકરણો પ્રમાણે આદેશ કરશે તો એ જશે. એમની ઈચ્છા જેવી રીતની હશે એ તમે પરેશભાઈને પૂછી શકો. પણ અમારી શુભકામનાઓ હંમેશા સાથે છે. જે પણ પ્રકારે અમારું શીર્ષ નેતૃત્વ આદેશ કરે એ પ્રમાણે અમે એની અમલવારી કરતા સૈનિકો છીએ. એટલે જે પરિસ્થિતિનું નિર્માણ થશે એ પ્રમાણે જ્યારે નિર્ણય આવશે ત્યારે પ્રજાને ખબર પડશે. એક છેલ્લો પ્રશ્ન. અમરેલી લોકસભામાં મહિલા ઉમેદવાર કોંગ્રેસે જાહેર કર્યા છે. ભાજપમાંથી પણ મહિલા ઉમેદવાર જાહેર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. કેમ કે 26માંથી 22 બેઠકો ભાજપે જાહેર કરી દીધી છે, 4 બેઠકો બાકી રહી છે. એમાં અમરેલી બેઠક છે. હજી 2 મહિલા ઉમેદવારો આવવાની શક્યતા દેખાઈ રહી છે. શું માનો છો? ગીતા સંઘાણી આવશે? કોણ આવશે આપની સામે? અમરેલી જિલ્લાનો પ્રશ્ન અત્યારે આવનારા સમયમાં વિકાસ કોણ કરી શકે, અમરેલી જિલ્લાની સમસ્યાઓને, વેદનાઓને વાચા કોણ આપી શકે, લોકો સાથે ખભે ખભો મિલાવીને એમની જે વેદનાઓ છે એને કેવી રીતના ટેકારૂપ થઈ શકે, કોણ નેતા છે કે જે ફક્ત અમરેલીની ચિંતા કરે, કોણ એવો આગેવાન છે કે જે ફક્ત અમરેલીની ચિંતા કરે, કોણ એવો પક્ષ જે ફક્ત જિલ્લાની ચિંતા કરે, એના ઉપરની પ્રાથમિકતા રહેશે. ઉમેદવાર કોઈ પણ આવે એની જિલ્લાના વિકાસ માટેની ખેવના હોવી જોઈએ. એ અત્યારે મહત્વનું છે. અમરેલી જિલ્લાનો વિકાસ થાય, લોકોને પડતી હાલાકી માટે વાચા બની શકે એવા ઉમેદવાર, બાકી ભારતીય જનતા પાર્ટીના પક્ષ હોય, કોંગ્રેસ પક્ષ હોય, આમ આદમી પાર્ટી હોય, કોઈ પણ પક્ષ હોય, પણ જો જિલ્લાના વિકાસને પ્રાથમિકતા ન આપી શકે તો એ ઉમેદવારને નકારવો જોઈએ. અને આ વખતે અમરેલીની જનતા નકારશે. મહિલા ઉમેદવાર આવશે કે નહીં, તમે શું માનો? મારી સામે કોઈ પણ ઉમેદવાર આવે, પ્રાથમિકતા મેં કીધું એમ મારી ફક્ત અમરેલી જિલ્લાને વેદનાને વાચા અને વિકાસના કામોને વેગ આપવાની રહેશે. ઉમેદવારથી કોઈ ફરક નથી પડતો. જનતા નક્કી કરશે. લોકતંત્રમાં દરેકને પોતાનો અવાજ રજૂ કરવાને, જે આ રીતના મતદાન રૂપી લોકતંત્રમાં જે પોતાની ઈચ્છા વ્યક્ત કરી શકે, એનાથી ઉમેદવારોથી કોઈ ફરક પડતો નથી. ઉમેદવાર કોઈ પણ આવશે, જીત નિશ્ચિત કોંગ્રેસની રહેશે અમરેલી જિલ્લામાં, એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. 26માંથી કેટલી બેઠક આવવાની શક્યતાઓ? મેં કીધું એમ કે આવનારો સમય બતાવશે. 26માંથી 26ની જે સપનાઓ ભારતીય જનતા પાર્ટી જોઈ રહી છે અને ગુજરાતમાંથી બ્રેક લાગશે એ ચોક્કસ. જેનીબેન ઠુમર તે જણાવી રહ્યા છે કે બનાસકાંઠાથી ગેનીબેન અને અમરેલીથી જેનીબેન ઠુમર મેદાન મારશે અને લોકસભાના જે ચિત્રો છે તે આ ચૂંટણીમાં સ્પષ્ટ થશે. અને કોણ ઉમેદવાર છે જે 26 બેઠકોની જે ભાજપ વાત કરી છે તે સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થશે. ફારૂક કાદરી, ગુજરાત તક, અમરેલી.